Hello students, continue with our personality development and corporate skill class. Today we are going to learn statement of purpose of MBA program. Student, these lectures is only for demo for you because in exam you all are share your experience related to particular statement, because these all are a sample of statement of purpose in exam. Different career topic also asked, so ready for different courses. And I also say it is so much easy for you because in this statement of purpose you all are share your own experience, or you may say, or your whole experience related to study particular courses. So today we are going to learn MBA program statement of purpose. ગુજરાતીમાં કહું તો સ્ટુડન્ટ આ એક એવા ટોપિક છે કે જે તમે તમારી પોતાની લાઈફની અંદર જે કોર્સ સિલેક્ટ કરવા માંગો છો અને તમને પાસ્ટની અંદર જે કંઈ પણ એક્સપિરિયન્સ થયા છે એ તમારે અહીંયા તમારી પોતાની ભાષામાં, એટલે કે પોતાની ભાષા મીન્સ ઇંગ્લિશમાં શેર કરવાના છે. બીજું તો થિયરીમાં લેક્ચર્સમાં ઘણું બધું મેં કહ્યું છે, તો તમે તમારી જે એક્સપિરિયન્સ એજ્યુકેશન ફિલ્ડની છે એ અહીંયા શેર કરશો. તમારી પોતાના જે વ્યૂઝ છે અબાઉટ યોર ગોલ્સ અહીંયા તમે કહી શકશો. MBA પ્રોગ્રામ માટેનું સ્ટેટમેન્ટ ઓફ પર્પસ છે. અહીં રાઇટર પોતે MBA કરવા માંગે છે અને પોતાના એક્સપિરિયન્સ અહીંયા શેર કરે છે પાસ્ટ ટાઈમના. ઇફ અ ટ્રી ફોલ્સ ઇન અ ફોરેસ્ટ એન્ડ નો બડી હિયર્સ ઇટ. અહીંયા એવું કહે છે કે જંગલમાં કોઈ ઝાડ પડે અને કોઈ પણ વ્યક્તિ એનું સાંભળી શકતો નથી. ડઝ ઇટ સ્ટીલ ફોલ? તો આપણે એને પડ્યું કહીશું. આપણને ખબર જ નથી તો પડ્યું કેમ કહીશું? Even the business idea requires a savvy marketing strategy in order to becomes a viable. અહીંયા એવું કહે છે કે બિઝનેસની અંદર આપણે પોતાના જો આઈડિયા માર્કેટની અંદર કોઈ પણ પ્રકારના સ્ટ્રેટેજીને ધ્યાનમાં લઈ અને નો યુઝ કરી શકીએ તો આપણે એક સારા બિઝનેસમેન કહેવાઈ શકીએ નહીં. અહીંયા આપણે જોઈએ એક્ઝામ્પલ લઈએ તો તમે મેનેજમેન્ટની અંદર સ્ટડી કરી શક્યા છો કે જ્યારે કોઈ આપણે નવો બિઝનેસ સ્ટાર્ટ કરવા જઈ રહ્યા હોય ત્યારે માર્કેટનું લોકેશન, માર્કેટની સ્ટ્રેટેજીસ, માર્કેટના કોમ્પિટિટર્સ, માર્કેટના સપ્લાયર્સ, માર્કેટના પર્ટિક્યુલર બાયર્સ કોણ છે એ આપણને ખબર હોવી જોઈએ. ત્યાર પછી જ આપણે નવો બિઝનેસ સ્ટાર્ટ કરી શકીએ. થસ માય અંડર ગ્રેજ્યુએટ કેરિયર્સ વર્ક એક્સપિરિયન્સ ક્રિએટેડ અ સક્સેસફુલ માર્કેટ સ્ટ્રેટેજી ફોર અ બિઝનેસ. અહીંયા રાઇટર એવું કહેવા માંગે છે કે મેં જે સ્ટડી કર્યું છે એ ઉપરથી હું કહી શકું કે માર્કેટની સ્ટ્રેટેજીને કારણે કોઈ પણ બિઝનેસ કેવી રીતના સક્સેસ થાય. આઈ હેવ કમ ટુ એપ્રિશિએટ ટુ ટુ પાવર્સ ઓફ એડવર્ટિઝમેન્ટ. અને અહીંયા રાઇટરના વ્યૂ પોઈન્ટથી કહી શકે કે એડવર્ટિઝમેન્ટ જેટલું આપણું સ્ટ્રોંગ હોય એટલું જ આપણું માર્કેટની અંદર સેલિંગ પ્રોડક્ટનું વધુમાં વધુ થશે. આઈ એમ પરસ્યુઇંગ એન MBA ઇન માર્કેટિંગ. તેથી રાઇટર કહે છે કે હું તેથી જ માર્કેટિંગની અંદર MBA કરી રહ્યો છું. આઈ વોન્ટ ટુ બી એબલ ટુ અ સક્સેસ કન્વે અ પ્રોડક્ટ આઈડિયા ટુ ડિઝાયર માર્કેટ ઇન ધ મોસ્ટ ઇફિશિયન્ટ વે પોસિબલ. તેથી અહીંયા રાઇટર એવું કહે છે કે માર્કેટની અંદર પ્રોડક્ટને કેવી રીતના સેલ કરવો એનો સારામાં સારો આઈડિયા હું માર્કેટને આપી શકું અને માર્કેટની અંદર પ્રોડક્ટ સારામાં સારી રીતના સેલ થાય એવા હું આઈડિયા માર્કેટને આપી શકું અને સક્સેસ થાવ. માર્કેટિંગ હેઝ એન મેની પેશન સિન્સ આઈ ડિસાઇડેડ ધેટ આઈ વોન્ટ ટુ. અહીંયા રાઇટર એવું કહે છે કે માર્કેટિંગ કરવાનો એક મારો શોખ હતો, તો માર્કેટની અંદર MBA કરવાનો શોખ એ મારા માટે ખૂબ જ
મહત્ત્વનું હતું. આઈ વોન્ટ ટુ પરસ્યુ ધ બિઝનેસ ડિગ્રી, તેથી જ તેણે નક્કી કર્યું કે મારે માર્કેટિંગની ડિગ્રી છે એ MBAથી જ લેવી છે. ઇન માય અંડર ગ્રેજ્યુએટ સ્ટડી આઈ વોઝ એન માર્કેટિંગ ચેર ફોર ધ સ્ટુડન્ટ્સ ઇવેન્ટ્સ કાઉન્સેલિંગ. તેથી અહીંયા રાઇટર એવું કહે છે કે તેથી જ મેં જ્યારે અંડર ગ્રેજ્યુએટ એટલે કે મારું બેચલર ડિગ્રી કોર્સ હતો ત્યારે હું માર્કેટિંગના ઇસ્યુઝ હતો, તો માર્કેટિંગને રિલેટેડ સ્ટોરીઝ, માર્કેટિંગને રિલેટેડ જે કંઈ પણ ઇસ્યુઝ હોય એ બહુ રીડિંગ કરતો. અટેન્ડન્સ એટ ઇવેન્ટ સ્કોર્ડ આફ્ટર આઈ ઇમ્પ્લિમેન્ટેડ અ સોશિયલ મીડિયા માર્કેટિંગ સ્ટ્રેટેજી ટુ સ્ટુડન્ટ ઇન રિયલ ટાઈમ. ત્યારે જે અમને સ્ટડી કરાવવામાં આવતું ત્યારે માર્કેટિંગની અંદર જે કંઈ પણ સ્ટ્રેટેજી હતી, માર્કેટિંગના જે કંઈ પણ મીડિયા હતા, એટલે કે જે કંઈ માર્કેટિંગ કેવી રીતના કરવું, એટલે કે માર્કેટિંગ કયા બેઝથી હતો, તો કયા મીડિયાથી કરવું, એના માટે મને ખૂબ જ ઇન્ટરેસ્ટ હતો. જે તમે માર્કેટિંગની અંદર સ્ટડી કરી ગયા છો કે માર્કેટિંગ છે એ ન્યૂઝપેપર, ટીવીની અંદર એડવર્ટિઝમેન્ટ આપી, પેમ્પલેટ્સ આપી, હોર્ડિંગ્સ દ્વારા માર્કેટિંગ આપણે કરી શકીએ છીએ કોઈ પણ પ્રોડક્ટ્સનું. આફ્ટર અ ગ્રેજ્યુએશન્સ આઈ વર્કડ એઝ અ માર્કેટિંગ એનાલિસિસ ઇન અ JP મોર્ગન્સ. અહીંયા રાઇટર એવું શેર કરે છે કે મારે ગ્રેજ્યુએશન થયા પછી હું એ JP મોર્ગન્સ નામની એક કંપનીની અંદર માર્કેટિંગ કરતો. ધેર આઈ લર્ન્ડ ધેટ અ ગ્રેટ આઈડિયા આર ઓનલી ધ સક્સેસ એઝ ધ અકોપનિંગ માર્કેટિંગ. તેથી જ મને ખબર પડી કે માર્કેટિંગ જો આપણું સારું હોય તો આપણે કોઈપણ પ્રોડક્ટને સારી રીતના માર્કેટની અંદર સક્સેસ બનાવી શકીએ છીએ, સફળતા મેળવી શકીએ છીએ. વન ડિપાર્ટમેન્ટ હેઝ અ completely cycled idea from the old, but it was a success this time around a simple because of the marketing. અહીંયા કહે છે કે કોઈ પણ એરિયાને અથવા તો કોઈ પણ પ્રોડક્ટને સારામાં સારું જો સેલિંગ કરવું હોય તો એક જ ઓપ્શન છે એ પ્રોડક્ટનું માર્કેટિંગ અથવા તો એડવર્ટિઝમેન્ટ. મોર ટેલર્ડ ટુવર્ડ્સ ધ ક્લાયન્ટ્સ, વારંવાર ક્લાયન્ટ્સને મળવું, વારંવાર ક્લાયન્ટ્સને ડિફરન્ટ પ્રમોશન્સ એટલે કે અલગ અલગ પ્રકારની સ્કીમ આપવી કે જેથી આપણે આપણો પ્રોડક્ટને સારી રીતના સેલ કરી શકીએ છીએ. સ્ટુડન્ટ્સ આપણે પણ જોઈએ જ છીએ કે માર્કેટની અંદર આપણે ઘણી વખત કોઈ પણ નવી જે ફેસ્ટિવલ્સ આવતો હોય ત્યારે કંઈક ને કંઈક એક વસ્તુ લઈએ તો બીજી વસ્તુ એની સાથે ફ્રી હોય છે. આ પ્રકારની એક સ્ટ્રેટેજી છે કે જે આપણે પ્રોડક્ટને સારી રીતના આપણા માર્કેટની અંદર શેર કરી શકીએ છીએ અને કસ્ટમરને એટ્રેક્ટ પણ કરી શકીએ છીએ. આઈ નીડ ટુ મેચ અ માર્કેટ પ્રોફાઇલ્સ વિથ અ માર્કેટિંગ સ્ટ્રેટેજી સક્સેસફુલ એડવર્ટાઇઝિંગ. અહીંયા લેખકને અથવા તો રાઇટરને એવો એક્સપિરિયન્સ થાય છે કે માર્કેટની અંદર જો સારી એવી સ્ટ્રેટેજીનો યુઝ કરવો હોય તો ફક્ત ને ફક્ત એક જ છે, એડવર્ટિઝમેન્ટ. આઈ હેવ સીન ધેટ ધ માર્કેટ ઇઝ અ ટ્રુલી એઝ એન આર્ટ. માર્કેટિંગ છે એક પ્રકારનું આર્ટ છે. તો આપણને ખબર જ છે કે ઘણા બધા શું કહેવાય આપણે ઓલા સર્વિસ, બેન્કિંગ સર્વિસ છે, પછી ઇન્સ્યોરન્સ સર્વિસ, કે જે આ બેન્કિંગ સર્વિસ અને ઇન્સ્યોરન્સ સર્વિસની અંદર જે પર્સન છે જોબ કરતા હોય અથવા તો સર્વિસ આપતા હોય એ લોકો આપણે કેવી રીતના કન્વિન્સ કરે છે આપણને એક્સપિરિયન્સ છે જ. ઘણી વખત તમને મોબાઈલની અંદર પણ ડિફરન્ટ ઓફર્સ માટે કોલ આવતા હોય છે. એક પ્રકારની માર્કેટિંગ સ્ટ્રેટેજી જ છે એ કેવી રીતના આપણે સામેવાળા કસ્ટમર્સને અથવા તો સામેવાળી પાર્ટીને એટ્રેક્ટ કરીએ છીએ અને આપણા પ્રોડક્ટની તરફથી આપણા પ્રોડક્ટને પરચેસ કરવા માટે આપણે ક્લૂઝ આપીએ છીએ. ઇટ વિલ બી અલ્ટિમેટલી ડિટરમાઇન ધ માર્કેટ પરફોર્મન્સ ઓફ ધ પ્રોડક્ટ. અહીંયા એવું રાઇટર એવું કહે છે કે અહીંયા આ બધી આ માર્કેટિંગની જે અલગ અલગ સ્ટ્રેટેજી છે એ માર્કેટની અંદર આપણા પ્રોડક્ટનું જે લેવલ છે એ ઉપર લઈ આવે છે, ઊંચું લઈ આવે છે. વિથ એન MBA આઈ વિલ નો હાઉ ટુ આઈડેન્ટિફાઈ એન્ડ અ પ્રોબ્લેમ્સ વિથ અ કરંટ માર્કેટિંગ. અહીંયા રાઇટર એવું કહે છે કે મેં MBA કર્યા પછી મને ખબર પડી કે માર્કેટની અંદર કોઈ પણ પ્રોબ્લેમને કેવી રીતના સોલ્વ કરવો હતો, તો કરંટ માર્કેટને લઈ અને કોઈ પણ પ્રોબ્લેમ કેવી રીતના સોલ્વ કરવો એની મને નોલેજ મળ્યું. આઈ વિલ ઓલ્સો પ્રોવાઈડ unvaluable networks that I can will learn to latest advertising platform. અને MBA કર્યાથી મને એ પણ જાણવા મળ્યું છે કે માર્કેટની અંદર લેટેસ્ટ એડવર્ટાઇઝિંગ પ્લેટફોર્મ શું હોય છે, અથવા તો માર્કેટિંગ અત્યારના પર્ટિક્યુલર બેઝને લઈને જો આપણે કરીએ તો અથવા તો કરવું જોઈએ અને શું કેવા મીડિયાનો યુઝ કરવો જોઈએ એની પણ મને જાણ થઈ.
A strong grasp of a marketing requires to the flex marketing changes, and I know the MBA will provide me that tools I need to be a one market research. અહીંયા રાઇટર એવું કહે છે કે MBA કરવાથી મને એ પણ ખબર પડી કે માર્કેટ રિસર્ચ કરવાથી અથવા તો માર્કેટના જુદા જુદા ફેક્ટરને ધ્યાનમાં લઈ અને માર્કેટિંગની અંદર અથવા તો એડવર્ટિઝમેન્ટની અંદર કેવા ચેન્જીસ કરવા જોઈએ. ઇન ફ્યુચર આઈ પ્લાન ટુ સ્ટાર્ટ માય ઓન કન્સલ્ટિંગ ફોર્મ્સ ઓફ માર્કેટિંગ સ્ટ્રેટેજી. અને રાઇટર એવું પણ કહેવા માગે છે કે ફ્યુચરની અંદર મારે મારું પોતાનું માર્કેટિંગ સ્ટ્રેટેજીને લાઇનમાં લઈને કન્સલ્ટિંગ કરવું છે, એટલે કે માર્કેટિંગ એટલે કે એડવર્ટિઝમેન્ટનો બિઝનેસ કરવો છે. MBA ઇઝ જસ્ટ વેન આઈ નીડ ટુ બી અકોમ્પ્લિશ ધેટ. MBA કરવાથી આ બધી વસ્તુની મને ડીપલી એટલે કે ઊંડાણપૂર્વક જાણ થઈ. નેક્સ્ટ સ્ટુડન્ટ્સ, સ્ટેટમેન્ટ ઓફ પર્પઝ છે એકાઉન્ટિંગ એન્ડ મેનેજમેન્ટ સ્ટડી. એટલે કે અહીંયા પર્ટિક્યુલર રાઇટર છે એ એકાઉન્ટિંગ અને મેનેજમેન્ટ સ્ટડીના કોર્સની અંદર એડમિશન લેવા માંગે છે અને પોતાના એક્સપિરિયન્સ શેર કરશે પાસ્ટ. સ્ટુડન્ટ, ધીસ ઇઝ અ લાસ્ટ સ્ટેટમેન્ટ ઓફ પર્પઝ ફોર યુ, because of so many different study streams are available, so we are not learning all this. ગુજરાતીમાં કહીએ તો આવા કેટલા બધા કોર્સીસ છે કે જે બધા માટે આપણે સ્ટેટમેન્ટ ઓફ પર્પઝ લખી શકીએ, પણ અહીંયા આપણે 4 સ્ટેટમેન્ટ ઓફ પર્પઝ લીધા છે કે જે આપણા કોર્સને રિલેટેડ છે. સો accounting and management study. It is difficult to overstate the importance of accounting in company and the business world as whole. અહીંયા આપણે કહી શકીએ કે એકાઉન્ટિંગ છે એ આપણી લાઈફની અંદર કેટલું બધું અથવા તો બિઝનેસની અંદર કેટલું બધું ઇમ્પોર્ટન્ટ છે. It is because of many recognitions of the importance of accounting that I have decided to seek further educations and career in the field. રાઇટર એવું કહે છે કે મેં ડિસાઇડ કર્યું અથવા તો માર્કેટ સર્ચ કર્યું કે જેની અંદર જોતાં મને એવું લાગ્યું કે એકાઉન્ટિંગના કેરિયરની અંદર આપણી લાઈફ બહુ જ સારી છે. આફ્ટર અ કેરફુલ કન્સિડરેશન it has become clear to me that developing a successful career in accounting in a modern business environment required advanced training in accounting and related subject. એટલે અહીંયા રાઇટર એવું કહેવા માંગે છે કે એકાઉન્ટિંગ અને મેનેજમેન્ટ સ્ટડીના આ જનરેશનની અંદર જો આપણે સક્સેસ થવું હોય તો પહેલાં એનું બેઝિક નોલેજ આપણી પાસે હોવું જોઈએ અથવા તો રિલેટેડ સબ્જેક્ટનું નોલેજ આપણી પાસે હોવું જોઈએ. આઈ એમ મોટિવેટેડ ટુ સ્ટડી ઇન યોર માસ્ટર્સ પ્રોગ્રામ્સ ઇન અકાઉન્ટિંગ એન્ડ મેનેજમેન્ટ બાય ધ અવેરનેસ ઓફ ધ ever changing reality of the business environment and need to be undergraduate of my expertise and professional ability. અહીંયા રાઇટર એવું કહે છે કે મને સ્ટાર્ટિંગથી જ અકાઉન્ટિંગ અને બિઝનેસ સ્ટડીની અંદર ઇન્ટરેસ્ટ હોવાથી મેં મારું અંડર ગ્રેજ્યુએટની અંદર મેં આ બધી વસ્તુનું નોલેજ ગેઇન કરી જ લીધું છે અને મારા પ્રોફેશનલ એબિલિટીને પણ ધ્યાનમાં લઈ મેં કેટલા બધા આવા એક્સપિરિયન્સ પણ મારા પોતાના કરેલા છે. આઈ હેવ એન નેટિવ ઓફ એન એશિયન આઇલેન્ડ્સ વિથ ધ ટ્રેન્ડ્સ ઓરિએન્ટેડ ઇકોનોમી ધેટ ઇન્ક્રીઝિંગલી ફોકસ એક્સપોર્ટિંગ એન્ડ માર્કેટિંગ ઇન યુરોપ ઓર નોર્થ અમેરિકા. રાઇટર એવું કહે છે કે મારું નેટિવ કન્ટ્રી છે એ એશિયાનું આઇસલેન્ડ છે, ત્યાંનો વધારે પડતો ઇકોનોમિક છે એ વધારે પડતું માર્કેટને ધ્યાનમાં લઈ અને અકાઉન્ટિંગ અને મેનેજમેન્ટ સ્ટડી ઉપર જ છે કે જેથી એ પોતાનું માર્કેટ સ્ટડી કરે છે. એ આપ્યું છે યુરોપ અને નોર્થ અમેરિકાની અંદર આ માર્કેટ સ્ટડી કરીને ડિસાઇડ કરે છે કે મારે અકાઉન્ટિંગ અને મેનેજમેન્ટ સ્ટડીની અંદર જ એડમિશન લેવું જોઈએ. મેની આઉટસ્ટેન્ડિંગ સ્કોલર્સ
from my country have studied abroad in won their skills to foreign teachers and classmates. આ રાઇટર એવું કહે છે કે મારા કેટલા બધા ફ્રેન્ડ્સ અથવા તો મારી સાથે જે ક્લાસમેટ્સ હતા તે લોકો અબ્રોડ જાય છે પોતાની સ્કિલ્સ અને ટીચર્સ ને ક્લાસમેટ્સનો બધાનો એક્સપિરિયન્સ ધ્યાનમાં લઈ અને એ લોકો આઉટ કન્ટ્રીની અંદર સ્ટડી કરવા માટે જાય છે. ધીસ હેઝ બીન instrumentals to the programs of a country economy. I hope to follow suit, broadening my international perspective, improving my language skills and refining of my knowledge of accounting. અને અહીંયા રાઇટર્સ એવું કહે છે કે મેં મારો જે આ અકાઉન્ટિંગ અને મેનેજમેન્ટનો જે કોર્સ સ્ટડી કર્યો એની પાછળનું એવું રીઝન છે કે એને પોતાની લેંગ્વેજ ઇમ્પ્રૂવ કરવી હતી, ત્યાર પછી એની અંદર પોતાની ડિફરન્ટ જે સ્કિલ્સ છે એ બહાર લઈ આવી હતી અને પોતે જે ફિલ્ડની અંદર છે એનું નોલેજ વધુમાં વધુ કેવી રીતના ગેઇન કરી શકીએ એ માટેના પોતાના એક્સપિરિયન્સ હોય તેથી તે ડિસાઇડ કરે છે કે અકાઉન્ટિંગ એન્ડ મેનેજમેન્ટ સ્ટડીની અંદર તેને જોઈન થવું જોઈએ અથવા તો એડમિશન લેવું જોઈએ. I majored in a department of mathematics of National Good University. એ કહે છે કે પોતે નેશનલ ગોડ યુનિવર્સિટીની અંદર મેથેમેટિક્સ ડિપાર્ટમેન્ટની અંદર ગ્રેજ્યુએશન થઈ ગયેલા છે. વન ઓફ ધ ટોપ 10 યુનિવર્સિટીઝ ઇન ઓલ કન્ટ્રી. એ પોતાની યુરોપની કન્ટ્રીની અંદર ટોપ 10ની અંદર નેશનલ ગોડ યુનિવર્સિટી આવે છે. આઈ ચૂઝ ધીસ મેજર ડ્યુ ટુ માય બિલીફ્સ ધેટ મેથ ઇઝ અ ફાઉન્ડેશન ઓફ એકેડેમિક એન્ડ પ્રોફેશનલ ડેવલપમેન્ટ. એ પોતે એવું કહે છે કે મેં આ યુનિવર્સિટી સિલેક્ટ એટલા માટે કરી કે મારું મેથેમેટિક્સ બહુ સ્ટ્રોંગ હતું અને પ્રોફેશનલ ડેવલપમેન્ટ માટે આ યુનિવર્સિટી બહુ જ સારી છે. માય ડિપાર્ટમેન્ટ ઓફર્ડ અસ અ કોમ્પ્રિહેન્સિવ ટ્રેનિંગ ટુ deserves a field such as computer science, mathematics and social science. એ સમયની અંદર ડિપાર્ટમેન્ટ દ્વારા એને અલગ અલગ 3 ઓફર આપવામાં આવી હતી રાઇટરને, કમ્પ્યુટર સાયન્સની, મેથેમેટિક્સની અને સોશિયલ સાયન્સની. વિથ માય એક્સપિરિયન્સ ઓફ ફાઉન્ડેશન ઓફ મેથેમેટિક્સ, રાઇટર એવું કહે છે કે મને મેથેમેટિક્સની અંદર ખૂબ જ એક્સપિરિયન્સ હોવાથી આઈ એમ કન્વિન્સિંગ ધેટ આઈ કેન કોપ વિથ અ ડિમાન્ડ ઓફ ધ માસ્ટર્સ પ્રોગ્રામ્સ. તેથી મેં ડિસાઇડ કર્યું કે મારે મારા મેથેમેટિક્સને કારણે અથવા તો મારા જે ગાણિતિક સબ્જેક્ટની અંદર મને બહુ ઇન્ટરેસ્ટ હોવાને કારણે મારે મારું કેરિયર અકાઉન્ટિંગ અને મેનેજમેન્ટમાં બનાવવું જોઈએ. I also took elective management classes including management and economics while in a university. આ રાઇટર એવું કહે છે કે જ્યારે હું સ્ટડી કરતો ત્યારે મેં ઇકોનોમિક્સ, મેથેમેટિક્સ અને મેનેજમેન્ટના ક્લાસીસનું પણ નોલેજ મેળવેલું છે. માય એકેડેમિક એક્સપિરિયન્સ impressed upon the importance of academy in the modern business world as well as the crucial roles play in the management in a ultimately directions and success of the company. રાઇટર એવું કહે છે કે ઇન ફ્યુચર મેનેજમેન્ટ સબ્જેક્ટની ખૂબ જ ડિમાન્ડ હોવાથી મેં મારા એક્સપિરિયન્સને ધ્યાનમાં લઈ અને અકાઉન્ટિંગ એન્ડ મેનેજમેન્ટ સ્ટડીનો કોર્સ સિલેક્ટ કરવાનું ડિસાઇડ કર્યું. ત્યાં આપ્યું છે મેં એકેડેમિક એક્સપિરિયન્સ ઇમ્પ્રેસ્ડ અપોન ધ ઇમ્પોર્ટન્સ ઓફ અકાઉન્ટિંગ ઇન ધ મોડર્ન બિઝનેસ વર્લ્ડ. અત્યારના મોડર્ન બિઝનેસ વર્લ્ડની અંદર અકાઉન્ટિંગ છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્સ છે, એટલા માટે એ વધારે પડતો ઇન્ટરેસ્ટ રાઇટરને છે એ અકાઉન્ટિંગ એન્ડ મેનેજમેન્ટ સ્ટડીમાં છે. એઝ વેલ એઝ ક્રુશિયલ રોલ્સ પ્લે ઇન ધ મેનેજમેન્ટ ઇન અલ્ટિમેટલી ડિરેક્શન્સ એન્ડ સક્સેસ કંપનીની અંદર પણ આ અકાઉન્ટિંગ અને મેનેજમેન્ટનો જે કોર્સ છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને સક્સેસ માટે પણ બહુ જ સારો છે અને આ જે પાથ છે એ પણ બહુ સારું છે સ્ટ્રીમ. With my growing interest in the business world, my performance in a university study improved all over 4 years of the study. અહીંયા રાઇટર એવું કહે છે કે 4 વર્ષના મારા સ્ટડી દરમિયાન ઘણું બધું મેં મારી લાઈફની અંદર ડેવલપમેન્ટ જોયું. As my interest in that area developed, it becomes clear that to pursuit of the post graduations in this area. મારો એક્સપિરિયન્સને કારણે મેં ડિસાઇડ કર્યું કે મારું પોસ્ટ ગ્રેજ્યુએશન તો મારે અકાઉન્ટિંગ અને મેનેજમેન્ટ સ્ટડીની અંદર કરવું જોઈએ. આઈડિયલી ઇન એ યુએસએ ધ લોજિકલ નેક્સ્ટ સ્ટેપ્સ ઓફ ધ ઓવરઓલ ડેવલપમેન્ટ. અને યુએસએની અંદર આ સબ્જેક્ટ માટે ખૂબ જ ડિમાન્ડ છે એવું એને માર્કેટની અંદર સર્ચિંગ કરેલું.
In addition to my work in a classroom, I was an active member in campus. જો ક્લાસરૂમની વાત કરીએ તો રાઇટર એવું કહે છે કે હું એક એક્ટિવ પર્સન તરીકે કેમ્પસની અંદર ઓળખાતો. I have joined several organizations since senior high schools in which I acquired a unique blend of experience. એમ કહે છે કે હાઈસ્કૂલ દરમિયાન પણ મેં કેટલા બધા એવા એક્સપિરિયન્સ કરેલા છે. Perhaps the most memorable and valuable of all was my participations in Department of Mathematics Student Associations. અને અહીંયા એક પોતે પાર્ટિસિપેશન કરેલી એક એક્ટિવિટીનું નામ આપેલું છે ડિપાર્ટમેન્ટ ઓફ મેથેમેટિક્સ સ્ટુડન્ટ્સ એસોસિએશનની અંદર પણ એને પોતે સારું એવું માન સન્માન મળેલું છે. આઈ વોઝ ઇન અ એક્ટિવિટી સેક્શન્સ વિચ ઓર્ગેનાઇઝ અ મેની એક્ટિવિટી ફોર ધ હોલ ડિપાર્ટમેન્ટ. અને અહીંયા રાઇટર એવું કહે છે કે ડિપાર્ટમેન્ટમાં કોઈ પણ એક્ટિવિટી થાય એમાં મેં પાર્ટિસિપેટ કરેલું જ હોય છે. આઈ રેકોગ્નાઇઝ ધ ડિપાર્ટમેન્ટ ઓફ લાર્જ સ્કેલ્સ એન્ડ ઓફ ધ યર પાર્ટી planning details of an event with my parents and ensuring the steady progress towards our goal. અહીંયા કહે છે કે કોઈ પણ એક્ટિવિટીનું પ્લાનિંગ કરવાનું હોય ત્યારે હું એ એક્ટિવિટીની અંદર અચૂક હોઉં છું અને હું મારા પેરેન્ટ્સ પાસેથી આઈડિયા લઈ અને આખી એક્ટિવિટીનું પ્લાનિંગ કરતો. ડ્યુરિંગ ધ પ્રોસેસ ઓફ કન્ડક્ટિંગ ધીસ ટાસ્ક કોન્ફ્લિક્ટ ઇનઇવિટેબલી અરાઉઝ. અને કહે છે કે આ કોઈ પણ ટાસ્ક અથવા આ કોઈ પણ એક્ટિવિટી થતી હોય એ સમય દરમિયાન કોઈ પણ પ્રકારના પ્રોબ્લેમ અરાઇઝ થાય તો એ પ્રોબ્લેમ પણ મેં ઘણા સોલ્વ કરેલા છે. આઈ વર્કડ હાર્ડ હાઉએવર ટુ કોર્ડિનેટ વિથ ધ મેમ્બર્સ ઓફ ધ ગ્રુપ્સ. અહીંયા કહે છે કે હું કેવી રીતના બધા મેમ્બર્સને સાથે લઈને કામ કરતો એટલે ગ્રુપ એક્ટિવિટી કરતો. ડેવલપ ધ કન્ટિન્જન્સી પ્લાન્સ ટુ એડ્રેસ અ પ્રોબ્લેમ્સ એઝ અરોઝ. અને જે કંઈ પણ પ્રોબ્લેમ અરાઇઝ થાય આપણને ખબર જ છે કે ગ્રુપ એક્ટિવિટી હોય એટલે લોટ્સ ઓફ પ્રોબ્લેમ અરાઇઝ થાય. તો રાઇટર એવું કહે છે કે આ પ્રોબ્લેમ્સ ગ્રુપ એક્ટિવિટી દરમિયાન જે અરાઇઝ થતા એ પણ મેં બહુ જ સોલ્વ કરેલા છે. ધીસ એક્સપિરિયન્સ પ્રોવડ ટુ બી અ રિવોર્ડ ઇટ વોઝ અ ચેલેન્જિંગ. અને આ બધા એક્સપિરિયન્સ છે એ એક લાઈફના ચેલેન્જીસ તરીકે જ આપણે જોઈએ છીએ. આઈ એક્સપેક્ટ દેટ ધ લીડરશિપ એક્સપિરિયન્સ I acquired will be very useful to pursue further study. અને આ બધી ચેલેન્જીસને સોલ્વ કરતાં મેં એક લીડરશિપનું જે એક્સપિરિયન્સ કર્યો છે એ ધ્યાનમાં લઈને મને એવું લાગે છે કે મેનેજમેન્ટ સ્ટડી છે એ મારા માટે ખૂબ જ સારામાં સારો કોર્સ કહેવાય. Given the importance of the globalization in management and the development of a company, an education that does not fully address international and multicultural reality of the modern business world incomplete. ઘણી વખત મેનેજમેન્ટની અંદર ડિફરન્ટ જે એજ્યુકેશનને રિલેટેડ કોન્ફ્લિક્ટ્સ હોય છે, ઇન્ટરનેશનલ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ, મલ્ટીકલ્ચરલ એટલે કે ડિફરન્ટ જે કલ્ચરના એમ્પ્લોઈઝ આપણી કંપનીની અંદર જે જોબ કરતા હોય છે એને ધ્યાનમાં લઈ પણ આપણે ખૂબ જ નોલેજની જરૂર પડે છે. I have therefore decided to pursue my degree overseas as the expertise and the facilities offered in my country educational institutions are limited. અહીંયા રાઇટર એવું કહે છે કે જે મેં ડિસાઇડ કર્યું છે એ ડિગ્રી કોર્સ પોતાને ત્યાં કન્ટ્રીની અંદર રહી અને એટલો બધો બહુ ફેસિલિટેડ ન હતો તેથી તે ડિસાઇડ કરે છે કે તે આઉટ કન્ટ્રીની અંદર જઈ અને પોતાનું જે એજ્યુકેશન છે એ પૂરું કરવા ઈચ્છે છે. અનેબલ ટુ મેચ અ ડાયવર્સિટી એન્ડ ધ મલ્ટીકલ્ચરિઝમ્સ અવેલેબલ ઇન યુએસએ. યુએસની અંદર એ જોવે છે કે મેનેજમેન્ટને રિલેટેડ જે કોર્સ છે એ બહુ સારો ચાલે છે અને મલ્ટીકલ્ચરિઝમ્સ છે એટલે તે ડિસાઇડ કરે છે કે તે MBA છે પોતાનો અથવા તો અકાઉન્ટિંગ એન્ડ મેનેજમેન્ટ સ્ટડીનો જે કોર્સ છે એ યુએસમાં કરશે. આઈ લુક ફોરવર્ડ ટુ મીટ એન્ડ ઇન્ટરેક્ટિંગ વિથ અ પીપલ્સ વિથ અ ડિઝાયર્સ બેકગ્રાઉન્ડ. તેને ડિસાઇડ કર્યું કે આપણે જે ફિલ્ડની અંદર જવાનું છે અથવા તો જે ફિલ્ડ સિલેક્ટ કરીએ છીએ એ ફિલ્ડના પર્સન્સ પાસેથી થોડુંક આપણે કોન્ટેક્ટ કરી અને ઇન્ફોર્મેશન મેળવવી જોઈએ. ધ એબિલિટી ટુ લિસન્સ એન્ડ લર્ન ફ્રોમ ધ અધર ક્રુશિયલ્સ ફોર પ્રોફેશનલ્સ ઇન ઓલ ઇન્ડસ્ટ્રીઝ. એટલે કે જે પ્રોફેશનલ ઇન્ડસ્ટ્રીઝ છે અથવા તો જે ઇન્ડસ્ટ્રીઝની અંદર આપણે
જમ્પ કરવાના છીએ, એનું ઇન્ફોર્મેશન આપણી પાસે હોય અથવા તો એ વ્યક્તિને આપણે કંઈ પણ સાંભળ્યા હોય તો એ વ્યક્તિનો એક્સપિરિયન્સ જે આપણે સાંભળ્યો હોય છે એની પરથી આપણે કોઈ પણ પ્રકારના ડિસિઝન્સ પણ લઈ શકીએ છીએ, એવું રાઇટર કહે છે. યોર યુનિવર્સિટી with is a mix of peoples from the different background is true microcosms of an international business world and thus idea plus which is a purpose of business based એજ્યુકેશન્સ. અહીંયા જે યુએસની જે આ યુનિવર્સિટી છે એ યુનિવર્સિટીની અંદર મિક્સ કલ્ચર યુનિવર્સિટી છે, એટલે બધા જ કલ્ચરના જે સ્ટુડન્ટ્સ છે ત્યાં સ્ટડી કરતા હોય તો ડિફરન્ટ કલ્ચરનું ઇન્ટરનેશનલ નેશનલાઇઝ બિઝનેસનું પણ અહીંયા નોલેજ મળશે, એટલા માટે તે વધારે પડતો ફોકસ આઉટ કન્ટ્રીની અંદર કરવા માંગે છે, એવું અહીંયા રાઇટર કહે છે. As the above shows, I have the highly motivated and ambitious in the pursuing my master degree in USA. તેથી તેને ડિસાઇડ કર્યું કે પોતાની જે માસ્ટર ડિગ્રી છે અથવા તો અકાઉન્ટિંગ એન્ડ બિઝનેસ મેનેજમેન્ટનો જે કોર્સ છે તે યુએસમાં કરશે. માય સ્ટડી ઇન માય યોર માસ્ટર પ્રોગ્રામ્સ આઈ હોપ ટુ એક્સટેન્ડ માય વિઝન્સ એન્ડ ઇમ્પ્રૂવ માય ઇંગ્લિશ પ્રોફિશિયન્સી. આના કારણે એને ઇંગ્લિશનું જે નોલેજ છે એ પણ વધશે અને પોતાના મિશન્સ જે ડિસાઇડ કર્યા છે એ પણ ઇઝીલી તે અચીવ કરી શકશે. આફ્ટર કમ્પ્લીશન ઓફ માય માસ્ટર પ્રોગ્રામ્સ, હવે અહીંયા જે રાઇટર છે એ પોતાના ફ્યુચર માટેની વાત કરે છે. આઈ પ્લાન ટુ રિટર્ન માય કન્ટ્રી ટુ વર્ક ફોર વન ઓફ ધ લીડિંગ મલ્ટીનેશનલ અકાઉન્ટિંગ એન્ડ ફિનાન્સ ફર્મ્સ એઝ અ અકાઉન્ટિંગ પ્રોફેશનલ્સ કેપેબલ ડીલિંગ્સ વિથ અ બ્રોડ રેન્જ ઓફ પીપલ્સ. એ કહે છે કે આ મારું માસ્ટર ડિગ્રી જે છે એ કમ્પ્લીટ થઈ જાય ત્યાર પછી હું પાછો મારા કન્ટ્રીની અંદર રિટર્ન થઈ જઈશ અને જે કંઈ પણ અકાઉન્ટિંગ અને બિઝનેસનો જે કંઈ પણ કોર્સિસ છે જે મેં યુએસની અંદર નોલેજ મેળવ્યું છે તે હું મારા કન્ટ્રીની અંદર અપ્લાય કરવા માંગીશ. પ્રોફેશનલ કેપેબિલિટીઝ એન્ડ ડીલિંગ્સ વિથ બ્રોડ રેન્જ ઓફ પીપલ્સ એન્ડ કંપનીઝ એન્ડ ફાઇનાન્શિયલ સિચ્યુએશન્સ. અને એ કહે છે કે હું મારા કન્ટ્રીની અંદર જે કંઈ પણ ઇન્ફોર્મેશનની રિક્વાયરમેન્ટ છે, ફાઇનાન્શિયલ જે કંઈ પણ સિચ્યુએશન છે, જે કંઈ પણ કંપનીને ઇન્ફોર્મેશનની જરૂર છે હું ત્યાં સર્વ કરવા માગું છું. યોર પ્રોગ્રામ્સ ઇન અકાઉન્ટિંગ એન્ડ મેનેજમેન્ટ વિલ enables me to achieve the goals I have set of my life. અહીં કહે છે કે જે અકાઉન્ટિંગ અને બિઝનેસ મેનેજમેન્ટનું જે સ્ટડી કર્યું એ મારી લાઈફના ડિસાઇડ કરેલા તમામ ગોલ્સને હું અચીવ કરી શક્યો. આઈ એક્સપેક્ટ ટુ હેવ અ લોંગ કેરિયર્સ ઇન ધીસ ફિલ્ડ. અને રાઇટર એવું પણ કહે છે કે હું એવી આશા રાખું છું કે મારું આ કેરિયર છે આને આ ફિલ્ડની અંદર લોંગ ટાઈમ સુધી કન્ટિન્યુઅસ રહીએ. એન્ડ બેનિફિટ ટુ અ વાઇડ રેન્જ ઓફ કંપની. અને આનો જે બેનિફિટ છે એ મોટાભાગની કંપનીને મારા કન્ટ્રીની અંદર મળે એવી હું આશા રાખું છું. ઇન ધીસ વે આઈ હોપ ટુ એડ ટુ ધ જનરલ ડેવલપમેન્ટ ઓફ ધ કન્ટ્રી ઇકોનોમી એન્ડ બીકમ્સ અ લીડિંગ પ્રોફેશનલ ઇન માય ફિલ્ડ. અને લાસ્ટમાં રાઇટર એવું કહે છે કે મારું જે આ નોલેજ છે એ મારા કન્ટ્રીને અથવા તો જે પ્રોફેશનલ ફિલ્ડ છે એને હું સર્વ કરી શકું એવા મારા ખૂબ સારા ભાગ્ય. થેન્ક યુ ક્લાસ.